હેલો દોસ્તો, ફરી પાછું સ્વાગત છે આ તમારા આપણા બીજા વિડીયોમાં. આપણે જે આગળનો વિડીયો બનાવ્યો એમાં મેં તમને શીખવ્યું હતું કે ગુજરાતીમાંથી અંગ્રેજીના સ્વર, વ્યંજન અને બારાક્ષરી કેવી રીતે લખવા તે. હવે આજે આપણે શીખીશું કે બારાક્ષરી ઉપરથી શબ્દો કેમ બનાવવા તે. હવે એમાં જેમ કે માની લ્યો કે એવું કંઈ લખેલું હોય કે અમર, તો આપણે હતો અનો શું હતો એ, મનો એમ એ અને રનો આર. હંમેશા પાછળ જો કાનો માત્ર ન હોય તો એ મૂકવાનો નથી. એ જ રીતે આપણે બીજો કોઈ શબ્દ લઈએ, જેમ કે એમ લઈએ આકાશ. તો હવે જુઓ આમાં શું હતું, અનો એ, આનો ડબલ એ. તો અહીંયા ડબલ એ નહીં આવે પણ એક જ એ આવશે, એ. પછી કાનો કે એ અને શનો એસ એચ. હવે જો અહીંયા એ મૂક્યો તો શું થઈ જાત, આકાશા થઈ જાત. એની જગ્યાએ આપણે આકાશ. એવી રીતે આપણે થોડા એક્ઝામ્પલ છે તે જોઈ લઈએ. જુઓ આ તમે અહીંયા શબ્દો છે તે જોઈ શકો છો. સૌથી પહેલો શબ્દ છે રમત, જગત, કરણ. હવે આવી રીતે મેં આવા શબ્દો લખ્યા છે જે તમે જોઈ શકો છો. હવે આ શબ્દોને આપણે બારાક્ષરી મુજબ કેવી રીતે લખવા એ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે ર, તો રનો શું થાય આર એ, મનો શું થાય એમ એ અને તનો શું થાય ટી એ. પણ અહીંયા પાછળ આપણે એ નહીં મૂકીએ એટલે ખાલી એનો ટી થશે. પછી જગત, તો જનો શું થશે જે એ, ગનો શું થશે જી એ અને તનો શું થશે ટી. પછી એવી રીતે કરણ, તો કનો શું થશે કે એ, રનો આર એ ને ણનો એન એ થશે પણ એ નહીં મૂકીએ આપણે. જો આ ક ર ને ણ. પછી માનવ, તો હવે એવી રીતે આપણે બારાક્ષરીમાં જોયું હતું, મને કઈ ની મ, મને કાનો માં. તો માનો શું થાય એમ એ, તો એમ એ, નનો એન એ અને વનો વી. આજકાલ, તો આનો શું થશે ડબલ એ. અહીંયા આપણે બારાક્ષરી મુજબ લખીએ છીએ એટલે બે એ મૂકીશું. આ જનો જે, પછી કાલ, તો કે એ એલ, આજકાલ. ઇમારત, ઈનો શું થાય આઈ. માનો એમ એ, રનો આર એ અને તનો ટી. એવી રીતે ઉત્તરાયણ, ઉનો યુ, મૌખિક, મૌનો એમ એ યુ, ખીનો કે એચ આઈ અને કનો કે. આત્મા, આનો ડબલ એ તો અડધો છે એટલે ફક્ત ટી આવશે, વચમાં એ નહીં આવે, ટી. અને માનો એમ એ. નિજાનંદ, તો નીનો એન આઈ, જાનો જે એ, નંદ. અહીં જો નની ઉપર મીંડું છે એટલે નંદ, તો એન એ એન ડી, નિજાનંદ. મુશ્કેલી, તો મુનો એમ યુ, શ અડધો છે તો એસ એચ કે, કે ઈ અને લી એલ ડબલ ઈ. અને છેલ્લે આકાશ ગંગા, આનો શું થશે ડબલ એ, કે નો કે એ, આ કા. હવે શ એસ એચ એ અને ગંગા, ગને માથે મીંડું ગમ, જી એ એન, ગંગ અને ગા, છેલ્લે જી એ. ઓકે, હવે એક એક શબ્દ આપણે વાંચીએ. આ રમત, જગત, કરણ, માનવ, આ જ કાલ, ઇમારત, ઉત્તરાયણ, આદિ માનવ. એવી રીતે કિરણ, એવી રીતે ભોજાઈ, એવી રીતે મિત્ર, એવી રીતે ચાલાકી, ચાલાકી, સાંકળ, આવાસ, પૂજા, કુદરત, એ આઈ, ઐરાવત, કૌશલ્ય, મૌખિક, આત્મા, આ તો અડધો ટાઈમ આવી ગયો, નિજાનંદ, નિજાનંદ, મુશ્કેલી અને આકાશ ગંગા. ઓકે, તો હવે આવા બીજા શબ્દો છે હું તમને મહાવરા માટે આપું છું. તો જુઓ અહીંયા મેં આ એક લાઈન, આ બે, આ ત્રણ અને ચાર, ચાર લાઈનના શબ્દો લખ્યા છે. અને અહીંયા એક આખી લાઈન લખી છે, આ ગાય છે. હવે આના પરથી તમે વાક્ય બનાવશો એટલે કે આનું એક તમને એક્ઝામ્પલ તરીકે બનાવીને આપી દઉં ફટાફટ. આનો શું થશે ડબલ એ, ગાયનો જી એ વાય અને છેનો સી ડબલ એચ ઈ. આવી રીતે તમારે આ જે વાક્ય આપ્યા છે એ વાક્યનું અંગ્રેજી બનાવવાનું છે. અને આનો મહાવરો કરો એટલે તમને અંગ્રેજીની જે બારાક્ષરી ઉપરથી શબ્દો બનાવતા, પેરેગ્રાફ લખતા એ બધું આવડી જશે. આ શબ્દોમાંથી જાતે મહાવરો કરો
અને જુઓ કે તમને કેટલા શબ્દો લખતા આવડે છે. જો તમને વિડીયો સારો લાગે તો જે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા ફેસબુકના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. એમાં જો કંઈ તમને ઉણપ દેખાય તો એમાં કમેન્ટ અવશ્ય કરજો, જેથી અમારું ધ્યાન તે તરફ દોરાય. આગળના જે વિડીયો જોયા એમાં મેં તમને સ્વર એટલે કે અ, આ, એ, પછી વ્યંજન એટલે કે એમાં જે કક્કો આવે ક, ખ, ગ, ઘ, પછી બારાક્ષરી અને શબ્દો એ ઉપરથી કેવી રીતે શબ્દો બનાવી શકાય, તમારું નામ લખવું હોય તો લખી શકાય, એ આપણે શીખ્યા. હંમેશા અંગ્રેજીની શરૂઆત હુંથી થાય છે. ક્યાંથી? હું. અંગ્રેજીમાં કોઈ પણ વ્યક્તિ હું એટલે એના માટે આવે છે આઈ, અને છું એટલે એમ. હવે આપણે એક વસ્તુ એ પણ થોડી વાત કરી લઈએ કે અંગ્રેજી શીખવા માટે જો કોઈને ઇઝી રીતે શીખવું હોય, મતલબ કે એમ થાય કે નહીં આપણે વ્યવસ્થિત મગજમાં ઉતરે સમજાવી રીતે શીખવું છે, તો વિડીયો થોડો લાંબો થશે. વચમાં ક્યાંય સ્કીપ કરતા નહીં તો એમાંથી વચમાં જે અમુક મુદ્દાઓ છે તેમ તમે ચૂકી જશો. તો હવે વધારે સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મળે છે ત્યારે પોતાનો પરિચય આપે છે કે ભાઈ હું રમેશ છું, હું છગન છું, હું રાજા છું, હું વકીલ છું, હું ડૉક્ટર છું, હું ખેડૂત છું. એ રીતે વાક્યની શરૂઆત થાય છે, મતલબ કે અંગ્રેજીની શરૂઆત થાય છે. તો એના પર થોડા એક્ઝામ્પલ લઈએ. અને એક બીજી વસ્તુ, આપણે આજે આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ અને ધે આર, આપણે એના બે મુદ્દા પાડીશું જેના કારણે વિડીયો લાંબો ન થાય અને તમને જોવામાં પણ કંટાળો ન આવે અને એક સાથે આપણે બોજ ન પડે. તો આજે આપણે આઈ એમ અને વી આર શીખીશું અને પછીના વિડીયોમાં આપણે આગળના ટોપિક છે તે લઈશું. સૌથી પહેલાં આપણે એમ લખવું હોય કે હું વિનય છું, તો તમારે શું કરવાનું છે કે જે વાક્યનો પહેલો શબ્દ છે, પહેલો શબ્દ શું છે? હું. બીજો શબ્દ વિનય અને ત્રીજો શબ્દ છું. તો જે પહેલો શબ્દ છે ને હું, એને એની જગ્યાએ જ રાખવાનો છે, પછી છેડે જવાનું. એટલે છેડે એટલે કે જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાંથી શબ્દ ઉપાડી અને સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલવાનું છે. હું છું વિનય. અંગ્રેજીમાં શું છે? હું એટલે આપણી માટે શું છે? હું માટે આઈ, એના માટે આઈ મૂકી દઈશું. છું તો એના માટે શું છે? એમ, એ એમ. વિનય અહીંયા એકલો જ છે એટલે એના માટે શું મૂકીશું વચમાં? એ, અને વિનયનું વિનય. ઓકે, આ રીતે હવે આપણે બીજું વાક્ય જોઈએ. હું ખેડૂત છું. તો આપણે આગળ જેમ કહ્યું તેમ કે વાક્યનો પહેલો શબ્દ મૂકી અને છેડેથી વાક્યને ઊંધું કરી નાખશું. તો પહેલા શું છે? હું ખેડૂત છું. તો વાક્ય ઊંધું બનાવો. હું છું ખેડૂત. તો હું માટે શું આવશે? આઈ. છું માટે એમ, વચમાં એ મૂકી દેવાનો. ખેડૂત એટલે ફાર્મર, FARMER. સેન્ટેન્સ નંબર 3, એમ કેવું હોય કે હું રાજા છું. તો વાક્ય ઊંધું કરી નાખો. હું છું રાજા. તો હું માટે શું છે આપણી પાસે? આઈ. છું માટે એમ, અને રાજાને કહેવાય કિંગ. ઓકે, આ રીતે આપણે વાક્ય બનાવવાના છે. હજી થોડા મહાવરા માટે હજી બે ત્રણ વાક્ય લઈ લઈએ. સેન્ટેન્સ નંબર 4, એમ કેવું હોય કે હું વકીલ છું. તો વાક્યનો પહેલો શબ્દ મૂકી વાક્યને છેડેથી ઊંધો કરી નાખશું. હું છું વકીલ. તો હું માટે શું આવશે આપણી પાસે? આઈ. છું માટે એમ, વચમાં એ મૂકી દો. વકીલને કહેવાય લોયર, LAWYER, લોયર. ઓકે, સેન્ટેન્સ નંબર 5, એમ કેવું હોય કે હું છોકરો છું. વાક્યનો પહેલો શબ્દ મૂકી ઊંધો કરી નાખો. હું છું છોકરો. તો હું માટે શું આવશે? આઈ. છું માટે એમ, વચમાં અ મૂકી દો. છોકરો એટલે બોય. એ શા માટે મૂકીએ છીએ દરેકને ખબર પડી ગઈ કે એક છે એટલા માટે. જો ઘણા બધા આવત તો એ ન આવત, પરંતુ અહીંયા છોકરો એકલો છે એટલે એના માટે એ આવશે. વાક્ય નંબર 6 એક લઈએ. એમ કેવું હોય? હું છોકરી છું. તો પહેલો શબ્દ મૂકી દો. હું છું છોકરી. જો હજી એક વખત એવું સમજાવી દઉં કે હું અહીંયા હું છે તો એ હુંની જગ્યાએ હું રહ્યો. આ છું, હું છોકરી છું. અહીંયા શું આપ્યું? હું છું છોકરી. છોકરી ક્યાં ગઈ છે? છેલ્લે. અને છું અહીંયા ક્યાં આવી ગયો? સેકન્ડ નંબરમાં. તો આનું હવે આપણે અંગ્રેજી બનાવવું હોય તો કેવી રીતે બનશે?
હું માટે શું આવશે? આઈ. છું માટે એમ. વચમાં એ મૂકી દો. છોકરી એટલે ગર્લ, GIRL. અને છેલ્લું વાક્ય, હું ડોક્ટર છું. તો હું માટે પેલો શબ્દ ત્યાં જ આવશે, હું નો હું છું, અને છેલ્લે ડોક્ટર. હું માટે શું આવશે? આઈ. છું માટે એમ. ડોક્ટરનું ડોક્ટર. ઓકે, તો આ રીતે આપણે છે તે આઈએમ વાળા વાક્ય બનશે. હવે હું તમને એના થોડા વાક્ય મહાવરા તરીકે આપું કે જે તમારે જાતે લખવાના છે. અહીંયા હું તમને ગુજરાતી લખી આપું, એના તમારે એ વાક્યને ઉલટા કરી અને એનું અંગ્રેજી બનાવવાનું છે. ઓકે, તો આ રહ્યા વાક્યો કે છે, હું ડોક્ટર છું. તો ડોક્ટરનો સ્પેલિંગ નીચે લખેલો છે. તો એક તમને હું એક્ઝામ્પલ બતાવું. હું છું ડોક્ટર. તો હું માટે શું આવે છે? આઈ. છું માટે એમ. વચમાં એ મૂકી દો અને ડોક્ટરને છેલ્લે જ આવવા દેવાનું, DOCTOR. ઓકે, એવી રીતે હું વકીલ છું. એવી રીતે આઈ એમ લોયર. 20 વાક્યો તમને આપેલા છે. એ દરેકે દરેક 20 વાક્યો છે એ તમારે એનો મહાવરો કરવાનો છે અને તમે જાતે લખવાના છે. દરેકને સમજાઈ ગયું? આ મેં અહીંયા ગુજરાતી વાક્ય લખ્યા છે, એના અહીંયા અંગ્રેજી વાક્ય તમને એક્ઝામ્પલ માટે બનાવીને આપ્યું છે. હું ડોક્ટર છું. તો એનું અંગ્રેજી કેમ બનાવ્યું છે? હું માટે શું આવે? આઈ. છું માટે એમ. અને ડોક્ટરનું ડોક્ટર. એ ડોક્ટર અહીંયા મૂકી દીધું. એટલે હવે જે વાક્ય છે અહીંયા મેં 20 વાક્ય તમને એક્ઝામ્પલમાં લખવા માટે આપ્યા છે. એ તમારે હવે જાતે લખવાના છે અને એનો મહાવરો કરવાનો છે. તો ચાલો હવે દરેક વિદ્યાર્થી છે તે વાક્ય બનાવો અને જુઓ કે તમને કેટલા વાક્ય આવડે છે, ક્યાં ભૂલ પડે છે. જો ન સમજાય તો ફરી પાછા વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લો કે તમને કેટલો ક્યાં ભૂલ પડે છે તે. હવે જુઓ, આપણે આગળ આઈએમ વાળા વાક્ય શીખ્યા. આઈએમ એટલે હું છું. હવે આપણે શીખવાના છીએ વી આર. વી આર એટલે કે અમે છીએ અથવા આપણે છીએ. હવે આ બે અથવા બે કરતા વધારે લોકો એમ કહેતા હોય કે અમે છીએ. જેમ કે અમે છોકરાઓ છીએ, અમે ભાઈબંધો છીએ, અમે છોકરીઓ છીએ, અમે બે બહેનો છીએ, અમે શિક્ષકો છીએ, અમે વિદ્યાર્થીઓ છીએ. ત્યારે એના માટે વી આર શબ્દ આવે છે. તો એ વાક્ય કેવી રીતે બનશે? ચાલો આપણે આગળ એ શીખીએ. તો સૌથી પહેલા આપણે આગળ આવું કંઈક શીખ્યા હતા કે હું રાજા છું. તો એ વાક્ય આપણે આમ બનાવતા હતા, હું છું રાજા. તો હું માટે શું હતું આપણી પાસે? આઈ. છું માટે એમ. અને રાજા એટલે કિંગ. હવે એ જ રીતે અહીંયા હું છે ને એની જગ્યાએ તમારે અમે મૂકવાનું છે. અમે રાજાઓ છીએ. આની પણ વાક્ય રચના એમ જ બનશે. પહેલો શબ્દ મૂકી છેડેથી વાક્ય ઊંધો કરી નાખશું. જેમ કે અમે છીએ રાજાઓ. તો અમે માટે શું આવશે આપણી પાસે? તો અમે, આ રહ્યું અમે માટે શું છે? વી. WE. છીએ. તો છીએ માટે શું આવશે? આર. હવે જુઓ, અહીંયા બે અથવા બે કરતા વધારે છે એટલે વચમાં એ નહીં આવે, પરંતુ ઓ છે એટલે એસ આવશે. એટલે કે બહુવચનનું રૂપ છે એટલા માટે એસ આવશે. વી આર કિંગ્સ, KINGS. સેન્ટેન્સ નંબર 3, અમે છોકરાઓ છીએ. એ જ પદ્ધતિથી બનશે જેમ આઈએમમાં બન્યું હતું. હું છોકરો છું તો અમે એની જગ્યાએ અમે છોકરાઓ છીએ. તો વાક્ય ઊંધું કરી નાખો. પહેલો શબ્દ મૂકીને અમે છીએ છોકરાઓ. છોકરો એટલે બોય. અહીંયા સ્પેલિંગ પણ લખી દઉં તમને સાથે, BOY. બોય એટલે છોકરો, પણ અહીંયા છોકરાઓ છે તો શું લાગશે પાછળ? એસ. તો અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. અને છોકરાઓ, છોકરો એટલે બોય અને છોકરાઓ એટલે બોયસ, એટલે પાછળ એસ લાગી જશે. બરાબર? અમે
વકીલો છીએ. તો વાક્ય ઊંધું કરી નાખો. અમે છીએ વકીલો. અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. વકીલને કહેવાય લોયર. LAWYER. વકીલો છે એટલે શું લાગશે પાછળ? એસ. સેન્ટેન્સ નંબર 5. અમે વિદ્યાર્થીઓ છીએ. તો વાક્યને ઊંધું કરી નાખો પહેલો શબ્દ મૂકીને. અમે છીએ વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીને કહેવાય સ્ટુડન્ટ. STUDENT. તો અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. STUDENT. પરંતુ અહીંયા વિદ્યાર્થી ઓ છે તો શું લાગશે પાછળ? એસ. સેન્ટેન્સ નંબર 6. અમે છોકરીઓ છીએ. તો અમે વાક્યને ઊંધું કરી નાખો પહેલો શબ્દ મૂકીને. પહેલો શબ્દ શું છે? અમે. અમે છેડે જાઓ. છીએ અને છોકરીઓનું છોકરીઓ. છોકરી એટલે ગર્લ. GIRL. ગર્લ એટલે છોકરી. અમે માટે શું આવશે? વી. છીએ માટે આર. ગર્લ એટલે છોકરી. GIRL. પણ છોકરીઓ છે એટલે શું લાગશે પાછળ? એસ. ઓકે. આ જ પદ્ધતિથી આપણે વાક્ય બનાવવાના છે. તો ચાલો હવે હું તમને થોડા વાક્ય આપું કે જે તમારે જાતે મહાવરો કરવાનો છે અને જોવાનું છે કે તમને કેટલા વાક્યો આવડે છે, કેટલા નથી આવડ્યા. હવે જુઓ, અહીંયા આ મેં તમને મહાવરો કરવા માટે અહીંયા તમને વાક્યો આપ્યા છે. એ વાક્ય તમારે એવું લાગે તો વિડીયો પોઝ કરી અને વાક્ય જોઈને લખી શકો અને એના સ્પેલિંગ પણ લખેલા છે. જેમ કે પહેલું વાક્ય છે એ પણ તમે જોઈ શકો છો. જો પહેલું વાક્ય અહીંયા એમને મેં રાખ્યું છે, હું રાજા છું, તો આઈ એમ અ કિંગ. હવે એના પરથી અમે રાજાઓ છીએ તો એનું વી આર કિંગ્સ. અમે છોકરાઓ છીએ, વી આર બોયસ. આવી રીતે આ મુજબથી તમારે આ 15 વાક્ય બનાવવાના છે. જેમ કે અમે ખેડૂતો છીએ તો વાક્ય ઊંધું કરી નાખવાનું. અમે છીએ ખેડૂતો. અમે માટે શું આવશે? વી. છીએ માટે આર અને ખેડૂત એટલે ફાર્મર. પણ એસ મૂકવાનું ભૂલતા નહીં. ફાર્મર્સ. તો અહીંયા શું આવી જશે? ફાર્મર્સ. જેમ કે વી આર ફાર્મર્સ. FARMERS. ઓકે. ખેડૂતો છે એટલા માટે. તો ચાલો દરેક વિદ્યાર્થી આટલા વાક્યો છે તેનો મહાવરો કરો અને જુઓ કેટલા આવડે છે તે. ફરી મળીશું આપણે હવે આગળના વિડીયોમાં.